જ્યારે પણ ગામમાં ગામતર નીમ કરવાની ફરજ પડતી હોય છે, લોકોને પ્લોટ ફાળવવાની ફરજ પડતી હોય કે કોઈ પણ બાંધકામ માટે ગામતર નીમ કરવાની ફરજ પડતી હોય છે, ત્યારે ગ્રામ પંચાયત ગામના મોટા વડીલો આગેવાનો એ લોકોએ દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ ગામતર નીમ કરવાનો છેવટનો નિર્ણય એ મામલતદારશ્રીનો હોય છે. જગ્યા કેવી ફાળવવી, આરોગ્યની દ્રષ્ટિએ જગ્યા કમ્પ્લીટ છે કે નથી, આવનારા થોડા વર્ષો માટે એટલે કે ભવિષ્ય માટે એ જગ્યા અનુકૂળ છે કે નહીં, એ જગ્યામાં કોઈ પણ વાધાઓ સૂચનો આવે તો છેવટનો નિકાલ મામલતદારશ્રીએ કરવાનો હોય છે. પરંતુ આ જે પણ પ્રક્રિયા છે, જે પણ કાર્યવાહી છે, એ 30 દિવસની અંદર મામલતદારશ્રીએ ગામતરમાં નીમ કરવાની કાર્યવાહી કરવાની હોય છે. એની માટે ગામના આગેવાનોની સલાહ લેવી જોઈએ, ગ્રામ પંચાયતની સલાહ લેવી જોઈએ. ફક્ત લખાણપટ્ટી કરીને સમય બગાડવાનો હોતો નથી. 30 દિવસની અંદર ગામતર નીમ કરવાની કાર્યવાહી થતી હોય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.